વડોદરા શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં નારાયણ હાઇટ્સમાં રહેતા પરિમલ નારાયણ સુથારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે સુનિલ રાજેશભાઈ પંડિતે 2 ફ્લેટનો બાનાખાત કરાવી બંને ફ્લેટ પેટે ₹99.50 લાખની રકમ રોકડ તેમજ ચેક મારફતે પડાવી લીધા હતા, પરંતુ બિલ્ડર તેમને વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો કે પોઝિશન પણ આપતો ન હતો, જેથી તેઓએ જાતે તપાસ કરતા ઠગ બિલ્ડરે બંને ફ્લેટ અન્ય વ્યક્તિ સાથે સોદો કરી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો, જેથી તેઓએ બિલ્ડર પાસે ફ્લેટ્સ પેટે ચૂકવેલા રૂપિયા પરત કરવાની માંગણી કરી હતી, ત્યારે તેને ₹49.50 લાખની રકમ પેટે એક ફ્લેટનું બાનાખાત કરી આપ્યું હતું, પરંતુ ફ્લેટનું બાંધકામ અધૂરું રાખીને પોઝિશન આપતો ન હતો, જ્યારે બાકીના ₹50 લાખના ચેકો તેમને આપ્યા હતા, જે પૈકીનો એક ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા એક ચેક બાઉન્સ થયો હતો, જેથી તેમ બિલ્ડર પાસે વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં આજ દિન સુધી ફ્લેટ પેટે લીધેલા ₹99.50 લાખ તેમને પરત નથી આપી છેતરપિંડી આચરી હતી, જેથી તેઓએ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેતરપિંડી આચરનાર આરોપી સુનિલ રાજેશભાઈ પંડિતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।